પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાની બ્રાન્ચ નંબર 3 ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન રાધનપુર દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સૂકા અને ભીના કચરાનો અલગ નિકાલ તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડતા કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વક્તાઓએ વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્વચ્છતા, આરોગ્યપ્રદ જીવનશૈલી અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વિશે માર્ગદર્શન આપતા સ્વચ્છ ભારતના નિર્માણમાં પોતાનો ફાળો આપવા અપીલ કરી હતી। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તમામ બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજન આ સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો। આજરોજ બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળા નંબર 3માં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે સ્વચ્છતા અભિયાન 1 જુલાઈથી 15 જુલાઈ એ અંતર્ગત એક પ્રોગ્રામ રાખવાનું અમે આયોજન કર્યું હતું। એમાં શાળાના બાળકો, શાળાના શિક્ષકો, આચાર્યશ્રી બધાએ બહુ સારી રીતે સહયોગ આપ્યો અને આ પ્રોગ્રામને બહુ સારી રીતે ઉજવ્યો છે। આજે એ સાથે જ જે કિશોરીઓ છે એ લોકોને સ્વચ્છતા વિશે જાગૃત કરવા માટે આપણા રાધનપુર રેફરલ હોસ્પિટલના સર્જન ગાયનેકોલોજીસ્ટ શ્રી અરવિંદભાઈ ચૌધરી સાહેબે એમનો સમય ફાળવ્યો અને એમણે બાળકીઓને એના વિશે જે જ્ઞાન આપ્યું છે। હું સાહેબશ્રીનો પણ આભાર માનું છું અને આપણા શાળાના દરેક શિક્ષકો અને બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે જ હું આપણા મીડિયા મિત્રો જે અહીંયા હાજર રહ્યા છે એ લોકોનો પણ આભાર માનું છું અને એમને હું એક વિનમ્ર અપીલ કરીશ કે સ્વચ્છતાનો સંદેશ જેટલે દૂર સુધી થાય તેટલે સુધી ફેલાવો। સ્વચ્છ સમાજ, સ્વચ્છ દેશ અને સ્વચ્છ દુનિયા બનશે તો આપણે લોકો માટે પર્યાવરણથી જે બચવાના આપણે ઉપાયો શોધી રહ્યા છે એમાં આપણને એનો ઘણો લાભ મળશે। ધન્યવાદ। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।